લીંબુ અને જીરાનું પાણી વજન ઓછું કરે છે, ઘટાડી શકે છે વજન. કમર અને પેટની ચરબી ખરેખર ઘટાડી શકે છે. હા, આજે આપણે એક સરસ મજાનું લીંબુ અને જીરાનું આવી રીતે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે કે જે પીવાથી માત્ર 7 જ દિવસની અંદર તમારું 3 થી 4 ઇંચ કમર ઓછી થઈ શકે છે. તમારે આ વેઇટ લોસ છે, લીંબુ જીરાનું વેઇટ લોસ ડ્રિંક છે, એમાં લીંબુનો ઉપયોગ નથી કરવાનો, લીંબુની છાલનો ઉપયોગ કરવાનો છે, લીંબુના રસનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તમે દાળ શાકમાં લીંબુ ઉમેરતા હોય તો એ લીંબુને જે છોતરા હોય એને ફેંકી નહીં દેવાના, એને ફ્રીજમાં મૂકી દેવાના અને એ તમારા બીજે દિવસે વેઇટ લોસ ડ્રિંક્સમાં ખૂબ જ કામ આવે છે. કારણ કે લીંબુની છાલની અંદર જે એન્જોયમિન નામનું ઓઇલ રહેલું હોય છે તે આપણા પાચન તંત્રને પરફેક્ટ બનાવે છે, આપણા પાચન તંત્ર સાથે ખૂબ સરસ સેટ થાય છે, આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે આપણે અહીંયા જીરું લેવાનું છે અને સાથે સાથે આપણે 5 લીંબુના નાના નાના લીંબુ હોય તો 5 લીંબુની છાલ અને સાથે આપણે 1 ચમચી જીરું. જીરામાં ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. જીરું આપણા શરીરની અંદર મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, આપણા શરીરની વધારાની ચરબી શરીરમાંથી મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે. 1 ગ્લાસ પાણી લેવાનું છે, એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે. જીરું હોય છે તે એની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ડાયટ્રી સેલ્યુલોઝ નામનું ફાઇબર બધું જ રહેલું હોય છે. ડાયટ્રી અને સેલ્યુલોઝ બંને ફાઇબરના કારણે લાંબા સમય સુધી આપણને ભૂખ લાગતી નથી. એકલું તમે જીરાનું પાણી પીવો તો પણ તમારું વજન ઘટે છે. હવે અહીંયા આપણે અડધી એટલે કે 1 ચમચી જીરું, 1 ગ્લાસ પાણી સાથે 5 લીંબુની છાલ. લીંબુની છાલ છે એની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ તો છે, વિટામિન સી તો છે, સાથે સાથે એન્જોયમિન નામનું ઓઇલ છે જેના કારણે સૌથી પહેલાં આપણા પેટની ચરબી ઓછી થાય છે. એકદમ ઝડપથી, એકદમ ફટાફટ આપણા શરીરમાંથી પેટની ચરબી ઓછી કરવી હોય તો લીંબુની છાલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. અહીંયા આપણે નાના નાના લીંબુ છે એટલે આપણે 5 લીંબુ લીધા છે, લીંબુની છાલ લીધી છે અને મોટા મોટા લીંબુની છાલ હોય તો તમે 4 અથવા 3 લઈ શકો છો. આ વેઇટ લોસ ડ્રિંક્સ એક જ વખતનું છે. તૈયાર થયેલું આ વેઇટ લોસ ડ્રિંક જે આપણે છે કેવી રીતે તૈયાર કરવું એવું તમને જણાવું છું. આ વેઇટ લોસ ડ્રિંક્સ તમારે દિવસમાં 3 વાર પીવાનું છે. એકવાર સવારે નરણા કોઠે ભૂખ્યા પેટે અને 30 મિનિટ પછી ચાકફી બનાવીને પી શકો છો. હળવો નાસ્તો કરી શકો છો. બીજું બપોરના ભોજનના 1 કલાક પહેલાં અને ત્રીજું વેઇટ લોસ ડ્રિંક સાંજે 4 વાગે. દિવસમાં 3 વાર પીવાનું, ભૂખ કરતાં ઓછું જમવાનું, જે જમો તે ઘરનું જમવાનું, બહારનું નહીં જમવાનું અને નિયમિત રીતે 10 થી 15 મિનિટ યોગાસન કરો. બસ આવી સિમ્પલ, સરળ, નાની નાની સારી ટેવ પાડો. તળેલો તીખો આહાર ઓછો ખાઓ. તો અહીંયા આપણે જે લીંબુ અને જીરાનું બનેલું આ વેઇટ લોસ ડ્રિંક્સ છે એ 7 દિવસનો પ્રયોગ કરવાનો છે. 7 દિવસ સુધી તમારે તમારા શરીરની અંદર કોઈ જ એવો કચરો નથી નાખવાનો, એવો ખોરાક નથી નાખવાનો જે તમારા પાચન તંત્રને જે નબળું પાડે છે. આ તમારા પાચન તંત્રને ખૂબ સ્ટ્રોંગ કરવાનું આ વેઇટ લોસ ડ્રિંક છે. સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબી પણ ઝડપથી ઓછી કરશે. તો હવે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે બીજી કોઈ જ વસ્તુ નહીં જોઈ. હવે કદાચ તમારે એડ કરવું હોય તો તમે મરી દાણા ઉમેરી શકો છો. મરી દાણાના કારણે તમારા શરીરની અંદર વધારે પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. હવે આ વેઇટ લોસ ડ્રિંક્સ છે એની અંદર મરી દાણા બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ઉમેરો તો વધારે સારું. તો અહીંયા આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સને ઉકળવા માટે મૂક્યું છે, એકદમ મીડિયમ આંચે ઉકળવા દઈશું. આશરે આ વેઇટ લોસ ડ્રિંક્સ ઉકળવા માટે આપણે ઓછામાં ઓછું 10 મિનિટનો સમય લેવાનો છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. મીડિયમ આંચે જ ઉકાળવાથી જીરું, લીંબુની છાલ અને સાથે મરી દાણા હોય છે એના બધા જ પોષક તત્વો સારી રીતે સેટ થાય છે. તો હવે અહીંયા આપણે સરસ રીતે ઉકાળી લીધું છે, ઉકળવા મૂકી દીધું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી છે. આશરે આપણે આ વેઇટ લોસ ડ્રિંકને 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. તૈયાર થયેલું વેઇટ લોસ ડ્રિંક્સ તમે જોઈ શકો છો. પાણીનો કલર બદલાઈ ગયો છે. બધા જ પોષક તત્વો આપણે આ વેઇટ લોસ ડ્રિંકમાં સેટ થઈ ગયા છે. તો આ જે વેઇટ લોસ ડ્રિંક છે તે વજન ઘટાડવા માટે બહુ સરસ મજાનું ઉપયોગી છે. ગાળી લેવાનું, ગાળી અને હુંફાળું ગરમ ગરમ વેઇટ લોસ ડ્રિંક્સ 10 મિનિટ થાય એટલે પી લેવાનું છે. તો તમારે ભોજનમાં ભૂખ કરતાં ઓછો જમો, તમારા ભોજનમાં લીલા શાકભાજી વધારે સામેલ કરો. 7 દિવસ સુધી આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવા આગળ કહ્યું એમ
તમને ફરક જણાય તો કન્ટિન્યુ આ વેટ લોસ 2 થી 3 મહિના પી સાથે સાથે થોડું યોગા કરો, થોડું ડાયટમાં ધ્યાન આપો. તમે તમારું 20 થી 25 કિલો વજન આરામથી ઘટાડી શકો છો. ઓછામાં ઓછું 5 કિલો વજન તો મહિનામાં આરામથી ઘટી જાય છે. તો ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે. સસ્તું ભાડું છે, સિદ્ધપુરની યાત્રા છે. ફોલો કરો અને વજન ઘટાડો.